સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં શહીદ દિનની ઉજવણી શ્રદ્ધાભાવ સાથે કરવામાં આવી હતી। શહેરના હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે શીખ સમુદાયના સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરી દેશપ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। અગ્રણીઓએ જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં શહીદોના સિંહ ફાળાને ક્યારે ભૂલાવી શકાય નહીં અને તેમને કોટી કોટી વંદન કરવામાં આવે છે। જે જામનગરમાં શહીદ દિનની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી। ભગતસિંહ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને શીખ સમુદાય અગ્રણીઓ હાજર રહ્યા હતા। સુખદેવ રાજગુરુને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને શહીદોને કોટી કોટી વંદન વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા। वाहेगुरु जी की फतेह। हूँ मंजीत सिंह उपल, सेक्रेटरी गुरुद्वारा गुरु सिंह सभा जामनगर। आज रोज भारतना एवं महान शहीद सपूत भगतसिंहजी, राजगुरु ने सुखदेव तेमने श्रद्धांजलि आपवा आम बधा जामनगरनी आ देशप्रिय जनता अने समूह सिख परिवार आज अहींया भेगा थया छीए। एमने हारतोरा करीने अमे कोटी कोटी नमन करीए छीए अने भारतना एवा सपूत जेनो के आजादी में एक सिंह फाळो हतो, आजे बधा भेगा थई अने एमने श्रद्धांजलि आपीए छीए। भारतना आ शहीदोनी जे आ शहीदी हती कदाच इतिहासनी सर्वश्रेष्ठ शहीदीओमांथी एक छे। आज आपणे एमने कोटी कोटी नमन करीए छीए। भारत माता की जय, वंदे मातरम। भारत माता की, भारत माता की।